ભાજપના નેતાને ડીસીપી નકુમના સમર્થનમાં પોસ્ટ કરવી ભારે પડી છે। ભાજપ નેતાએ હાઈકોર્ટના જજ અંગે કરી હતી વિવાદિત પોસ્ટ બાદ ભાજપ નેતાએ પોતાના બચાવમાં બીજી પોસ્ટ કરી। હાઈકોર્ટ અને ન્યાયતંત્ર પ્રત્યે મને આસ્થા છે, આદર અને સન્માન છે, તેવું મુકેશ ગુજરાતીએ કહ્યું। ભાજપના નેતાને ડીસીપી નકુમના સમર્થનમાં પોસ્ટ કરવી ભારે પડી હતી। ભાજપ નેતાએ હાઈકોર્ટના જજ અંગે વિવાદિત પોસ્ટ કરી હતી અને આ પોસ્ટ બાદ ભાજપ નેતાએ પોતાના બચાવમાં બીજી પોસ્ટ કરી હતી। હાઈકોર્ટ અને ન્યાયતંત્ર પર મને આસ્થા, આદર અને સન્માન છે। તો ભાજપના નેતાને ડીસીપી નકુમના સમર્થનમાં પોસ્ટ કરવી ભારે પડી છે। આ બીજી પોસ્ટ પણ સામે આવી રહી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે। ભાજપ નેતાએ હાઈકોર્ટના જજ અંગે વિવાદિત પોસ્ટ કરી હતી અને આ પોસ્ટ બાદ ભાજપ નેતાએ પોતાના બચાવમાં બીજી પોસ્ટ પણ કરી હતી। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા બળદેવ જોડાયા છે। બળદેવ, શું હતો આ સમગ્ર મામલો? જે રીતે સુરત એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમની જે વિવાદ ચાલી રહ્યો છે અને એક પછી એક જે ગુજરાત હાઈકોર્ટની અંદર જે મેટર ચાલી રહી છે, સૌ પ્રથમ તો જે નાસિરનગર ડિમોલિશન ની અંદર પણ જે ડીસીપી રાજદીપસિંહ નકુમનું નામ સામે આવ્યું હતું અને જ્યારે બીજી એક ઘટના જે રીતે કે કેટલાક આરોપીઓને જાહેરમાં માર મારવામાં આવ્યા હતા અને તે દરમિયાન એક વકીલ દ્વારા જે સુમોટો દાખલ કરવા માટેની હાઈકોર્ટની અંદર અપીલ કરવામાં આવી હતી અને તે દરમિયાન એક જે ભાજપના સુરતની અંદર જે નેતા છે મુકેશ જે ગુજરાતી છે, તેમના દ્વારા જે રીતે ગુજરાત હાઈકોર્ટના જે જજ દ્વારા જે રીતે હુકમ જે કરવામાં આવ્યો હતો, જે સૂચના આપવામાં આવી હતી ને તે અંતર્ગત એક ટિપ્પણી જે સોશિયલ મીડિયાની અંદર પોતાના પ્લેટફોર્મ પર મૂકવામાં આવી હતી અને તેની અંદર લોકોમાં એક રોષ હતો તે જોવા મળ્યો હતો અને જેને લઈને જે સરકાર દ્વારા પણ ગંભીરતા દાખવી છે અને ગુજરાત હાઈકોર્ટના જે વકીલ એસોસિએશન દ્વારા આ બાબતે જે મીટિંગ પણ બોલાવવામાં આવી છે। ત્યારબાદ જે રીતે આ ગુજરાત જે ભાજપના જે કહી શકાય નેતા છે, તેમના દ્વારા આ પોતાની જે પોસ્ટ હતી તે ડિલીટ કરી હતી અને ફરીથી પોતે એક ડિલીટ જે પોસ્ટ કરી અને નવી જે પોસ્ટ કરી હતી। ગુજરાત હાઈકોર્ટ તથા ન્યાયતંત્ર પ્રત્યે તેમને સંપૂર્ણ આસ્થા, આદર છે, સન્માન છે। મારી અગાઉની જે પોસ્ટ આશાએ જે નામદાર હાઈકોર્ટને ગરિમા તેમને જે નમાવાનો ન હતો એટલે માફી માંગતો જે ફરીથી જે પોસ્ટ કરી છે, પણ જે રીતે પ્રથમ જે પોસ્ટ કરી હતી તે ઉગ્ર હતી અને ક્યાંક સીધા ટાર્ગેટ જજને જે કરવામાં આવતો હોય તે રીતે લાગી રહ્યું હતું અને ક્યાંક ને ક્યાંક ડીસીપી રાજદીપ નકુમ છે તેમના ફેવરની અંદર આ જે પોસ્ટ કરી હોય તેવી રીતે ચર્ચાનો વિષય બન્યો છે। હાલમાં તો આ પોસ્ટ ડિલીટ કરી છે, પણ માફી માંગતી પોસ્ટ કરી છે, ત્યારે જોવાનું રહ્યું કે ગુજરાત હાઈકોર્ટ તરફથી કઈ રીતે એક્શન લેવામાં આવે છે। બળદેવ, માહિતી બદલ આપનો આભાર।